શું તમારા ઘરમાં ખુશીઓ નથી રહેતી? તો આ ઉપાયો અજમાવો. એવું માનવામાં આવે છે કે ઘરની વાસ્તુ સુખ સમૃદ્ધિ સાથે જોડાયેલી છે. વાસ્તુ નિયમોનું પાલન કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે. વાસ્તુની કેટલીક સરળ ટિપ્સ દ્વારા લોકો હંમેશા ઘરમાં સકારાત્મક ઉર્જા જાળવી રાખવા માંગે છે. આવો જાણીએ તે ટિપ્સ વિશે જેના દ્વારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ઘણી વખત એવું બને છે કે જ્યારે તમે ઘરની બહાર હોવ ત્યારે તમારું મન એકદમ શાંત રહે છે અને તમારું વર્તન સારું હોય છે, પરંતુ ઘરમાં પ્રવેશતાની સાથે જ તમારું મન અશાંત થઈ જાય છે અથવા તમે દુઃખી થવા લાગે છે. તે જ સમયે તણાવ શરૂ થાય છે. ઘરનું વાતાવરણ પણ ભારે લાગે છે. મતલબ કે જ્યારે આવું વાતાવરણ હોય તો સમજી લેવું કે ઘરમાં નકારાત્મક ઉર્જા છે. તેનો અર્થ એ છે કે તમારો ગુરુ નબળો છે અને ઘરની શુભતા ઓછી થઈ રહી છે. એક, ઘરનું વાતાવરણ સકારાત્મક બનાવો. આવી સ્થિતિમાં દરરોજ સાંજે ઘરના પૂજા સ્થાન પર દીવો પ્રગટાવો. આખા ઘરમાં ગુગળનો ધૂપ અને અગરબત્તી સળગાવો. ઘરમાં પવિત્રતા લાવો. ગાયત્રી મંત્ર સાંભળવો જોઈએ. વિષ્ણુ સહસ્ત્રનામ સાંભળવું જોઈએ. સવાર સાંજ ભગવાનની પૂજા કરો. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થઈ શકે છે. 2. ઇલેક્ટ્રોનિક્સને નુકસાન. જો ઘરમાં ઇલેક્ટ્રોનિક્સનો સામાન વારંવાર ખરાબ થાય અથવા બલ્બ, ટ્યુબ લાઇટ વારંવાર ફ્યુઝ થાય તો તેનો અર્થ એ છે કે ઘરનો રાહુ ખરાબ છે. આ સાથે અકસ્માતની શક્યતાઓ પણ વધી જાય છે. આવી સ્થિતિમાં ઘરના મુખ્ય સ્થાનો પર લાલ સ્વસ્તિક લગાવો. રૂમના દરવાજાની બહાર લાલ સ્વસ્તિક લગાવો અથવા ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ પર સ્વસ્તિક લગાવો. ઉપરાંત ઘરમાં ગંદકી એકઠી ન થવા દો. ઘરને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવાનો પ્રયાસ કરો. 3. ઘરમાં વારંવાર ઝઘડા થવા. જો ઘરમાં કોઈ કારણ વગર ઝઘડો થાય, વાદવિવાદ એટલો વધી જાય છે કે સંબંધ તૂટવાની શક્યતા રહે છે. જો પરિવારના સભ્યો વચ્ચે દ્વિધા વધી રહી હોય તો તેનો અર્થ છે કે મંગળની સ્થિતિ પરિવાર માટે સારી નથી. આ માટે એવા ઘરમાં રહો જ્યાં પૂરતો સૂર્યપ્રકાશ હોય. આ સાથે જ શનિવારે સાંજે ઘરના બધા લોકો સાથે મળીને સુંદરકાંડનો પાઠ કરો અને હનુમાનજીની પૂજા કરો અથવા દિવસમાં 2 વાર સવારે અને સાંજે હનુમાન ચાલીસાનો પાઠ કરો. તેનાથી ઘરમાં થતા ઝઘડા પણ ઓછા થશે. સાથે જ ઘરમાં લાલ રંગની વસ્તુઓનો ઉપયોગ ઓછો કરો. 4. ઘરમાં કોઈ બીમાર છે. જો ઘરમાં કોઈ હંમેશા બીમાર રહે છે, તેની સાથે ઘરની આવક દવાઓ તરફ જઈ રહી છે. લોકો કોઈ પણ કારણ વગર બીમાર રહે છે. આવી સ્થિતિમાં સમજી લો કે ઘરમાં સૂર્યનો પ્રભાવ નબળો છે. સૂર્યના પ્રભાવને દૂર કરવા માટે દરરોજ સવારે ઘરે ગાયત્રી મંત્રનો 108 વાર જાપ કરો. ગાયત્રી મંત્રનો અવાજ ઘરમાં ગુંજવો જોઈએ. બંને સમય રાંધ્યા પછી સૌથી પહેલા ભગવાનને ભોજન અર્પણ કરો. તેનાથી ઘરમાં આવતી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. ઘરમાં સુખ શાંતિ માટે કરો આ ઉપાયો. 1. ઘરમાં યોગ્ય સ્વચ્છતા જાળવવી જોઈએ. ઘરની જૂની વસ્તુઓને ઘરની બહાર ફેંકી દેવાનો પ્રયાસ કરો. ઘરમાંથી બિનજરૂરી વસ્તુઓ પણ દૂર કરો. 2. એવા ઘરમાં રહેવાનો પ્રયાસ કરો જ્યાં સૂર્યપ્રકાશ પૂરતી માત્રામાં હોય. સૂર્યના કિરણો ઓછામાં ઓછા 10 મિનિટ સુધી ઘર પર પડે છે. એવું માનવામાં આવે છે કે દિવસના પ્રકાશ અને સૂર્યના કિરણો સકારાત્મક ઉર્જા બનાવે છે. 3. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના ખૂણાઓને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સાથે ઘરના રંગોનું પણ ખૂબ મહત્વ છે. જો તમે ઈચ્છો તો તમે ઘરના રંગો સાથે આ આકાર બદલી શકો છો. 4. ઘરમાં સાત્વિક ખોરાક લો. ઓછામાં ઓછું સવારે અને સાંજે ભગવાનની પૂજા કરો. એક દીવો પ્રગટાવો અને ભગવાનને પ્રાર્થના કરો કે તેમના આશીર્વાદ બધા પર રહે. 5. દરરોજ સવારે ઘરના બારી દરવાજા ખોલવા જોઈએ. જ્યારે સૂર્ય ઉગે છે તો તેના કિરણો ઘરની અંદર આવવા લાગે છે, જેનાથી ઘરની સકારાત્મક ઉર્જા વધે છે. તેના ઉપરાંત પ્રાકૃતિક રોશનીથી વાસ્તુ દોષ ઓછો થઈ જાય છે. મિત્રો, વિડિયો પસંદ આવ્યું છે તો વિડિયોને એક લાઈક કરીને
ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો. ધન્યવાદ.